નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। પોલીસે 3 દિવસની ડ્રાઈવમાં 9000 કેસ કરી 53 લાખનો દંડ વસૂલ્યો। ગુજરાત હાઈકોર્ટે ટ્રાફિક મામલે કરેલી ટકોર બાદ પોલીસ જાગી। સૌથી વધુ 6554 કેસ હેલ્મેટ વિનાના વાહન ચાલકો સામે થયા। એસજી હાઈવે 2102 જેટલા કુલ નોંધાયા। નવરાત્રી દરમિયાન ડ્રાઈવ યથાવત રહેશે। અમદાવાદમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોના અનુસંધાનમાં ગુજરાત હાઈકોર્ટ હેલ્મેટના કાયદાનો ફરજિયાત અમલ કરાવવાનો નિર્દેશ કર્યા બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ હવે કામે લાગી છે। સમગ્ર શહેરમાં 3 દિવસની ડ્રાઈવ દરમિયાન 9000 જેટલા કેસ નોંધીને 53 લાખનો દંડ વસૂલ્યો છે, જેમાં 6500 જેટલા કેસ માત્ર હેલ્મેટ નહીં પહેરનારાઓ સામે નોંધાયા છે, જ્યારે સમગ્ર શહેરના સૌથી વધુ કેસ 2100 કેસ એસજી હાઈવે પર નોંધાયા છે। કોર્ટની ટકોર બાદ હવે પોલીસ આ ડ્રાઈવ આગામી દિવસોમાં પણ ચાલુ રાખશે। ગુજરાત હાઈકોર્ટે ફરજિયાત હેલ્મેટના કાયદાનો યોગ્ય અમલ થતો ન હોવાથી રાજ્ય સરકારને ટકોર કર્યા બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસે હેલ્મેટ નહીં પહેરનારાઓ તેમજ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ સામે સમગ્ર શહેરમાં વિશેષ ડ્રાઈવ શરૂ કરી છે, જેમાં તારીખ 2 ઓક્ટોબરથી 4 ઓક્ટોબરની ડ્રાઈવ દરમિયાન પોલીસે ડ્રાઈવ દરમિયાન 9094 કેસ નોંધીને 53.10 લાખનો દંડ વસૂલ્યો છે, જેમાં 32.77 લાખ રૂપિયાનો દંડ હેલ્મેટ નહીં પહેરનારા 6654 વાહન ચાલકો પાસેથી વસૂલાયો છે। આ ઉપરાંત રોંગ સાઈડમાં વાહન ચલાવવાના 449 કેસ નોંધીને 8.52 લાખ, વાહન ટોઈંગ કરવા પેટે 9.19 લાખ, ફેન્સી નંબર પ્લેટના 121 કેસમાં 60,000 કેસ નોંધ્યા છે। પોલીસે સૌથી વધુ કેસ 2102 કેસ એસજી હાઈવે પર નોંધ્યા છે, જેમાં એસજી હાઈવે 1 અને એસજી હાઈવે 2 ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે। પોલીસ અધિકારીઓએ આગામી દિવસોમાં પણ આ ડ્રાઈવ યથાવત રાખવા માટે સૂચના આપી છે, જેમાં હેલ્મેટ વિના 2 વ્હીલર ચલાવતા વાહન ચાલકો સામે ડ્રાઈવનો વધુ અમલ કરવાનો આદેશ અપાયો છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।